જૈનબબેનના પહેરવેશ મામલે ટિપ્પણી કરીને એમને આરોપ લગાવ્યો છે કે તમે એમના વ્યક્તિગત મામલા પર ટિપ્પણી કરી છે દુર્ખા બાબત. ના એવું કશું કઈ મારા મનમાં એવું નહોતું. આ તો ખાલી એમ કે ભાઈ ચલો કોર્પોરેટર છે અને આપણે ઓળખી શકીએ એટલા માટે મારે બીજું કઈ કારણ નથી. પણ એમને ધાર્મિક રીતે તમે ધાર્મિક રીતે કોઈ મારા મનમાં એવી ઈચ્છા હતી. એમને શું લેવો એમનો વિષય છે. ના પણ એના માટે નહીં, આ તો ખાલી કે આપણે ઓળખ કે ભાઈ કોણ રહેવા. તમને લાગે છે બીજું તો કંઈ. આવી ટિપ્પણી જ્યારે સામાન્ય સભા થઈ રહી હોય, અમદાવાદ શહેરના પ્રશ્નોની વાત થઈ રહી હોય ત્યારે આવી ટિપ્પણી કોઈના પહેરવેશ ઉપર કરવી કે તમને યોગ્ય લાગે છે? પણ એ તો હવે પણ ક્યાં પહેરેશમાં ક્યાં એટલું કીધું કે ખાલી બોકો ઉતારવા કીધું પણ એક મહિલા તરીકે મહિલા અરે કશું પણ આમાં કઈ ખોટું કઈ ખરાબ થોડી બોલી છું, ખાલી એમને ઓળખવા માટે કીધેલું. ના યોગ્ય એવું નથી કહેતી ભાઈ, એમાં એવું નહીં કે ખાલી આપણે ઓળખી. અચ્છા, તમે એવું માનો છો કે કોર્ટમાં- આપ શું માનો છો? યોગી કોણ મને કેવું મનમાં હતું ને કે એ બેન આટલું બધું સ્વરૂપ લઈ લેશે, ખાલી ઓળખવા માટે નહીં. મેં કીધું મારા મનમાં કે મારે બીજો કોઈ વિચાર નથી. આટલા સમય હા, બે તમને ખબર જ હશે ને કે પેલા બુરખા પહેરીને જ આવે છે દરરોજ. બેન, સૌથી પહેલો સવાલ તો એ થાય કે કોર્ટમાં આ રીતે તમે એવું માનો છો કે કોઈ પણ મહિલાએ બુરખા પહેરી ન આવવું જોઈએ? એવું નહીં, ખાલી ઓળખવા માટે. ચાલો બીજું કઈ મારે